હેલો, આજે હું તમારી સાથે પાઉંભાજી બનાવવા માટેનો મસાલો ઘરે કઈ રીતે બને છે ને તેની રેસીપી શેર કરીશ. અને જો તમે એકવાર આ રીતે આ પાઉંભાજી મસાલો ઘરે બનાવી લેશો ને તો માર્કેટમાંથી ફરી તૈયાર મસાલો ક્યારેય નહીં લાવો. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે 10 ગ્રામ લાલ સૂકા મરચાંને એકદમ ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે. અને આ મરચાંને આપણે ત્યાં સુધી શેકીશું કે જ્યારે મરચાં ગરમ હોય ને ત્યારે જ તે આ રીતે તૂટી શકે. અને તે પછી આપણે તેને ઠંડા થવા માટે એક પ્લેટમાં સાઈડમાં મૂકીશું. હવે તે જ રીતે 10 ગ્રામ સૂકા ધાણાને આપણે શેકી લેવાના છે અને ત્યાં સુધી શેકીશું કે જો તેમાં થોડો ઘણો ભેજ હોય ને તો તે દૂર થઈ જાય અને સારી રીતે ક્રશ થઈ શકે. હવે આપણે 5 ગ્રામ લવિંગ અને 5 ગ્રામ કાળા મરીને પણ તે જ રીતે શેકી લઈશું અને તે દાજી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જીરું પણ મેં 5 ગ્રામ લીધું છે અને જ્યાં સુધી જીરાનો કલર આ રીતે થોડો ડાર્ક થાય ને ત્યાં સુધી આપણે તેને શેકીશું અને પછી તેને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકીશું. 3 ગ્રામ તજને આપણે નાના ટુકડા કરીને શેકીશું એટલે તે સારી રીતે શેકાઈ જાય. અને સાથે 2 મોટી કાળી ઇલાયચી અને 3 સ્ટાર ફૂલ અથવા તો જેને ચક્રી ફૂલ કહેવાય છે ને તેને એડ કરી અને સારી રીતે શેકી લઈશું. 8 થી 10 તમાલપત્ર લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને તેને શેકીશું એટલે તે દાજી ના જાય. જે મસાલા આપણે શેકીને ઉપયોગ કરવાના હતા ને તે બધા જ મસાલાને મેં શેકી લીધા છે. હવે આપણે તેને ઠંડા થવા દઈશું અને એકદમ ઠંડા થઈ જાય તે પછી આપણે તેને ક્રશ કરીશું અને તે ક્રશ થઈ જાય ને તે પછી આપણે તેમાં બાકીના મસાલા એડ કરીશું. લગભગ 1 મિનિટ માટે મેં મિક્સર ઓન કર્યું હતું અને આ રીતે કકરો મસાલો બનીને તૈયાર થયો છે. તેમાં એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલી સૂંઠ, 2 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું જેના લીધે ભાજીનો કલર બહુ જ સરસ આવશે અને 2 ટેબલસ્પૂન જેટલો ગાર્લિક પાવડર. પરંતુ ગાર્લિક પાવડર બિલકુલ ઓપ્શનલ છે. ફરીથી આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું. અને હવે તમે જોઈ શકશો આપણી પાઉંભાજી માટેનો પરફેક્ટ મસાલો બનીને બિલકુલ રેડી છે. હવે જો તમે આ મસાલાનો ઉપયોગ પાઉંભાજી અથવા તો પાઉંભાજી પુલાવ બનાવવામાં કરશો ને તો તે ઘણા જ ટેસ્ટી બનશે. આ મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ઘણા લાંબા સમય સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ. તો તમે પણ આ રીતે પાઉંભાજી મસાલો જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Thank you.